ભાવનગર જિલ્લાના આ ખેડૂત નેટ હાઉસમાં કાકડીનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં ખેડૂતો હવે પોતાની પરંપરાગત ખેતી છોડી અવનવી ખેતી અપનાવી રહ્યા છે. પરંપરાગત ખેતીમાં ખર્ચની સામે ઉત્પાદન સારું ન મળતું હોવાથી મોટાભાગના ખેડૂતો વિવિધ અવનવા શાકભાજી, ફળ સહિતનું વાવેતર કરી તેમાંથી લાખો રૂપિયાની આવક પણ મેળવી રહ્યા છે. ખેડૂતો અગાઉ મગફળી, કપાસ સહિત પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ ઘણા ખેડૂતો હવે અવનવી ખેતી તરફ વળ્યા છે. ખેતીવાડી વિભાગ દ્વારા પણ અનેક સહાય તેમજ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેથી કરીને ખેડૂતો તેનો લાભ લઈ અને અવનવા પાકોનું વાવેતર કરી શકે. ભાવનગર જિલ્લામાં આમ તો મોટાભાગના ખેડૂતો ડુંગળીનું વાવેતર કરતા હોય છે, પરંતુ ઘણા ખેડૂતો અવનવા શાકભાજી તેમજ બાગાયતી પાકોનું વાવેતર કરી રહ્યા છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂનાપાદર ગામે રહેતા ગોહિલ તકતસિંહ, જેઓ અગાઉ પરંપરાગત ખેતી કરી રહ્યા હતા, જે ખેતી છોડી પોતે ખેતીમાં કંઈક અલગ કરવાનો વિચાર આવતા પોતે નેટ હાઉસમાં ખીરા કાકડીનું વાવેતર કર્યું છે. ખેડૂતના જણાવ્યા મુજબ આ નેટ હાઉસ 500 ચોરસ મીટરમાં તૈયાર કરવામાં આવ્યું છે. મારું નામ ગોહિલ તખતસિંહ મુળુભા, ગામ જૂનાપાદર, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. હું 7 ધોરણ ભણેલો છું અને છેલ્લા હું 15 વર્ષથી ખેતી કરું છું. આ નેટ હાઉસ તૈયાર કરેલું છે, એમાં અત્યારે મેં કાકડીનું વાવેતર કરેલ છે. આ મેં બીજા નેટ હાઉસમાં કાકડી જોયેલી ને, તો ત્યારે મને એમ થયું કે મારે કાકડી બનાવવી છે અને ત્યાર પછી મારે આમાં ધ્રુવ ઉછેર કરવાના છે. અને પહેલાં જમીન તૈયાર કરી હતી, સાણિયું ખાતર ભર્યું હતું, પછી બેડ બનાવ્યા હતા, પછી કાગળ પાથર્યું હતું, ડ્રીપ પાથરી અને સોંપી દીધેલ છે. આજે શિયાળાની ઋતુમાં બહારના ઓલામાં ન થઈ શકે એટલા માટે નેટ હાઉસમાં મેં કરેલ છે. આની શરૂઆત 45 દિવસે શરૂઆત થઈ જાય છે અને ઓછામાં ઓછી 1.5 મહિનો પછી સિઝન ઉત્પાદન પૂરું થઈ જાય છે. હું હાલમાં અત્યારે મવા અને ઉના જવા દઉં છું. 1 કિલોએ 35 રૂપિયા મળે છે. 20,000 રૂપિયાનો ખર્ચ થશે અને લાખ રૂપિયાની આવક થશે. આ 500 ચોરસ મીટરમાં છે, નાનું નેટ હાઉસ. અને વાડી પ્રોજેક્ટ આપેલો છે, 120 છોડ આપેલા છે આંબાના, તો એની મેં રોપણી કરેલી છે. ત્યાર પછી એક નેટ હાઉસ નાનું આપેલું છે વાડી પ્રોજેક્ટમાં. અવારનવાર માહિતી મળી જાય છે અને આ કાગળ પાથરવાના મશીનરી પણ અમે ત્યાંથી જ લાવીએ છીએ અને અમને બહુ સહયોગ છે. ખેડૂતના જણાવ્યા મુજબ નેટ હાઉસની અંદર કાકડીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ કાકડીમાં પાક આવવાની શરૂઆત 15 દિવસ બાદ થાય છે અને ત્યારબાદ 1.5 મહિના બાદ તેની સિઝન પૂરી થાય છે, તેમાં ઉત્પાદન પૂરું થઈ જાય છે. હાલ આ ખેડૂત કાકડીનું વેચાણ મહુવા તેમજ ઉના ખાતે કરે છે, જેમાં તેઓને પ્રતિ કિલોએ 35 રૂપિયાની આસપાસ ભાવ મળી રહે છે. કાકડીનું વેચાણ કરી તેઓ 20,000 રૂપિયાનો ખર્ચ કરી તેની સામે 1 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે.